ભક્તિ માર્ગનો રંગ અપરંપાર છે. હોથી સાહેબ શું કહે છે કે હે વાલમ આવ રહેની ક્યાં નહીં, આ નશા ક્યાંથી ચડી, આવો નશો ક્યાંથી ચડ્યો? આ ભારત દેશની અંદર અલગારી પુરુષો, અવતારી પુરુષો, મહાપુરુષો ભક્તિના રંગે રંગાણા, ભક્તિ યોગ કમાણા, એની લહેર મેર કાંઈક જુદી છે. લહેર મેર કાંઈક જુદી છે કે આ વાલમ આવ રહેની આવી રહે, આવી લોહ લગન ક્યાંથી લાગી? શેને હિસાબે લાગી? આવ રહેની આ રંગ શેનો? આ તો બીજી ભાત પડી. નહીં, તમે વિચાર કરો, કોઈના જીવન કેવા હોય, કોઈના જીવન કેવા હોય, પણ
સંત મહાપુરુષનું મળવું થાય અને જીવનમાં ભક્તિના રંગ પૂરાય તો એની શોભા કાંઈક અપરંપાર બને છે. કે આ રંગ શેનો આ બીબે બીજી વાત પડી. જવો મહાપુરુષો એ પણ માત પિતાના સંતાન છે, આપણે પણ માત પિતાના સંતાન છે. પણ મહાપુરુષોએ આ જગતની અંદર ડંકા માર્યા છે, લહેર વર્તાવી છે. એ ભક્તિ યોગ કમાણા એના જીવનના લાવા તમે જુઓ. હજારો માણસને હરિહર કરાવ્યા. દાન મહારાજની જગ્યા તમે જુઓ તો હજારો માણસ હરિહર કરે છે. જ્યાં જ્યાં મહાપુરુષોના પ્રાગટ્ય થયા ત્યાં બીબે બીજી ભાત પડી, અને ભાત પડે તો જ શોભા વધે ને. આજ તમે અમે ભેગા થયા છે, તમારા અમારા હૃદયની અંદર આ કાંઈક ભક્તિનો રંગ સદગુરુએ દયા કરી છે, તો આ રંગનો પ્રતાપ છે ને. નકર આ અત્યારે આટલી ગરમી, આટલું તડકો, આ વેઠીને આપણે આ 2 કલાકના સત્સંગનો ભાવ કરીશી, આ કાંઈક એની કૃપા થઈ છે, આ એનો પુરાવો છે ને. એનો પુરાવો છે કે આ રંગ શેનો આ બીબે બીજી ભાત પડી. જે માણસ જુગારે રમતો હોય તો ઈ મેલી દે, જે માણસ ચોરી કરતો હોય તો ઈ મેલી દે, ખોટું બોલતો હોય તો ઈ મેલી દે, અને ભક્તિનો રંગ એને લાગે છે. તો આપણને 10મી ભક્તિ પ્રાપ્ત થઈ છે. 10મી ભક્તિ કે 9 ધામા નહીં નિવેડો 10 ધામા દેખાશે અસુરસ છે. એની પાસે કોક પ્રેમીજનને પાસે સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, અમૃત પે અતિ મીઠો. નાગર બ્રાહ્મણના દીકરા નરસિંહ મહેતા, જેની વાણી પોતે આખી જિંદગી કીર્તન કર્યા, ગામડે ગામડે ફર્યા, અનેક અંશોને કૃતાર્થ કર્યા છે. અને આદિ અનાદિના જે અંશો છે ને, યા જાંજ પખાલ ઈ જ ખખડાવે છે. કારણ કે આ કાંઈક ખખડાટ તો કરવો પડે ને. ખખડાટ કરે તો કોઈક જાગે, ખખડાટ કર્યા વગર કોઈ જાગી શકે નહીં. તો નરસિંહ મહેતા મૂર્તિ ઉપાસક, બધાને એમ લાગે, પણ જેની ભક્તિ, જેના પદો તપાસતા મૂળમાં ખબર પડે કે આ તો 10મી ભક્તિ. 10મી ભક્તિના પરિપૂરણ હિમાયતી. અને મહેતા નરસિંહ મહેતાની વાણી ઉપર અત્યારે ટ્રાન્સલેશનો થાય છે, વિદેશોની અંદર ટ્રાન્સલેશનો થાય છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકે નાહી, પુણ્ય કરી અમરાપુરી પાયમાં અંતે 84 માહી. કે હરિના ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા, ધન ધન એના માત પિતાને, કે સફળ કરી છે એને કાયા. ભરતખંડ ભૂતળમાં જેણે ગોવિંદના ગુણ ગાયા, જેણે જેણે ભગવાનનું ભજન કર્યું, ગુણાનો વાદો ગાયા, એના માત પિતાને ધન્યવાદ છે. પોતાના અંશને તો ધન્યવાદ છે, પણ એના માત પિતાને પણ ધન્યવાદ છે. પછી ધન્ય વૃંદાવન, ધન્ય શ્રી ગોકુળ, ધન ધન વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ જેને આંગણે ઊભી, અને મુક્તિ તો છે એની દાસી.
એક પદ નરસિંહ મહેતાનું એક પદ સમજાય તો જીવન બેડો પાર થઈ જાય એવા પદો રશ્યાઓ ગામડે ગામડે કીર્તન કરતા 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 સ્વ અનુભવની વાણી અને હંમેશાને માટે સ્વ અનુભવ છે ને એ જ માણસને પાર પહોંચાડે છે. એટલે નથી કહેતા કે ભાઈ આપ મુવા વિના મુક્તિ નહીં, એમ પોતે જો હાલે તો જ પામે. તમે જે માર્ગે હાલો છો એ માર્ગનો તમને વિશ્વાસ હોવો જોઈએ કે જે માર્ગે હું નીકળ્યો છું એ માર્ગે સફળતા જ હોય, સફળતા જ. પછી ધંધા માટે જે ધંધો કરે એ ધંધામાં પોતાનો વિશ્વાસ હોવો જોઈએ. કામ રાખ્યા પહેલા મગ ડાખડા મળે ભાંગવા, આમાં કેમ થાય હું કરશું, એ કાંઈ કરી શકે નહીં. ધંધામાં પોતાનો વિશ્વાસ હોવો જોઈએ. હું જે માર્ગે હાલું છું, હું જે કરું એ કામ થઈ જ જાય એવો વિશ્વાસ હોય તો તમે ધંધા રાખી. કેટલાય આખી જિંદગી ધંધા ફેરવવામાં નવરા ન, આમાંથી ઓઈલામાં ઓઈલામાંથી ઓઈલામાં, કારણ કે એને પોતાનો વિશ્વાસ નથી. એમ ભક્તિ માર્ગે પણ પોતાને વિશ્વાસ હોવો જોઈએ કે આપણને જે નામ વસન મળ્યું છે 16 વાલને એક રતિ છે એ નામ ભજન કરતા, નામ ભજન भी नहीं निस्तारा, जाग जाग मन क्यों सुता, जागृत नगरी में शोर न लूटे जख मारेगा जमदूता. હે જે મન જાગ્યું એને ભજન કર્યું, ભજન કર્યું તો એ માર્ગે હાલ્યા તો સફળ થયા. આપણે ભજન સત્સંગને માર્ગે ભક્તિના માર્ગે હાલી છીએ તો આપણને એનું વિશ્વાસ હોય, એની આપણને ઈમાનદારી હોય. કારણ કે આપણને જે મહાપુરુષોએ જ્ઞાન બતાવ્યું છે એ આદિ અનાદિથી, જેમાં સંતોના સંતો પાકતા આવ્યા છે. આદિ અનાદિથી સંતોના સંતો પાકતા આવ્યા છે, મહાપુરુષોના મહાપુરુષો પાકતા આવ્યા છે. તો વાલમ આવરે એની નશા તને ક્યાંથી ચડી, આ રંગ શેનો બીબે બીજી વાત કે આત્મ સેના આવેના આત્મા મારા જૂઠડું છે બ્રહ્મ જ્ઞાન. તમે જુઓ ઓટલે શોકમાન જ્યાં બેહીન અમુક અમુક એવી જ્ઞાનની વાતો કરતા હોય કે આપણને એમ થાય કે બધું જ્ઞાન આની પાસે જ છે. પણ ઘડીક થાય તો પાછા ફીફા મળે ખાંડો. જેમ પળમાં રમવા માટે ભોવાયાનો દીકરો ઉતરે અને એવી રમત જમાવે ને રાજા મહારાજાનું પાત્ર લઈને રમત બજાવે તો ગામને, આખા ગામને તમે જુઓ તો એમ થઈ જાય કે વાહ ગોપીશન, વાહ ભરથરી, વાહ ભરથરી, જે જે કાર વર્તાઈ જાય. પણ ઈ પાત્ર ઉતારીને તરત હવારે પાછા ઓલા 50 રૂપિયા લખાવ્યા ઈ લેવા નીકળે. એટલે બીજા કે પણ તમે તો રાજા ભરથરી, ગોપીશન, તમારે કે બાપા ઈ તો અમે પાત્ર પહેર્યું. એમ જે જ્ઞાન આપણને કામ ન કરે, જે આ જ્ઞાન છે એ રાજાપદ છે, એ જ્ઞાન આપણને ન કામ કરે તો પાછા ભિખારી વેડા છે. તો બીજે જોવરાવા જવું પડે, કારો દોરો બંધાવવા જવું પડે, સમજી લેવું કે આ ભિખારી વેડા છે. હે કે કેમ કાળો દોરો તમે કરાવવા ગયા, ભેંસ દોવા નથી દેતી. હે ભેંસ દોવા દેતી. એક વિશ્વાસ, વિશ્વાસ હોય તો એને પછી ક્યાંય અંધશ્રદ્ધામાં પડવું ન પડે. વિશ્વાસ ન હોય તો અંધશ્રદ્ધામાં પડવું પડે. કયો એ સીધો સોખો રસ્તો માર્ગ છે ને સોખો હિસાબ છે. પણ રાજા પદ જ્ઞાન જેને ઓળખાણું એના ભિખારી વેડા મટી ગયા. એના ભિખારી વેડા મટી ગયા. મને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાન સત્ય જ્ઞાન, કેવળ જ્ઞાન છે. જે જ્ઞાનથી મહાપુરુષો સિદ્ધ થયા છે એ દ્રઢ નિશ્ચય, એ નિશ્ચયના મહેલમાં વસે છે મારો વાલો. તો આત્મ સીના વિના આત્મા જૂઠડું છે બ્રહ્મ જ્ઞાન. જો જેમ ભોવાયાનો દીકરો પાત્ર ભજવે છે પણ ઈ ભજવે ઈ પણ ઈ રૂપે ઈ નથી એટલે ને ભિખારી વેડા રહે છે. એમ જ્ઞાન તમને મળ્યું, ઈ જ્ઞાન જો તમને ન ઓળખાય તો ભિખારી વેડા રહે છે. તો જ્યાં ને ત્યાં જીવ ભટકતો ફરે છે, જ્યાં ને ત્યાં.
પછી તો નાનું આવરણ આવે, મોટું આવરણ આવે, બીજું ત્રીજું કાંઈક જીવનમાં થાય એટલે તરત જ ભક્તિ એકોર જાતી જાય. કાં સંપત્તિ વધી જાય તોય ભક્તિ એકોર જાતી જાય, કાંઈ ભૂખ થોડીક આવે તોય ભક્તિ એકોર જાતી જાય, કાંઈક દેહમાં થોડુંક તકલીફ પડે તોય ભક્તિ એકોર જાતી જાય. એ સમજી લેવું કે આને રાજા પદ ઓળખાણું નથી. રાજા પદ એ જ્ઞાન ઓળખાય તો ગમે એવા સમયની અંદર એનો એક જ રંગ રહે છે, એક જ રંગ રહે છે. અને માથે જ્યારે તકલીફ પડે એટલે કીધું ને કે મોતી એરણમાં ઓરાય, ખમે માથે ઘણના ઘા, ફૂટે ઈ તો ફટક્યા કહેવાય, ખરાની ખરે ખબર્યું હતું. હે તકલીફ પડે ને ઘણના ઘા પડે ને ફૂટી જાય, ઈ તો ફટક્યા મોતી કહેવાય. એમ જીવનમાં કાંઈક આવરણ આવે ને ધર્મ ભક્તિ ભૂલાઈ જાય તો સમજી લેવું કે આ ફટક્યું મોતી છે. એની બહુ કિંમત નહીં, ઓલા તો ગમે એવા ઘા ખમે. ધરુને 7 વર્ષની ઉંમરને એની 5 વર્ષની ઉંમર નાનો બાળક હજી ખોળામાંથી એની ઓરમાન માએ ઘા કરી દીધો કે મારા ખોળામાં બેહવું હોય ને તો તારે મારે પેટ જન્મ લેવો પડે. પણ હાસુ મોતી હતું હો, હાસુ મોતી હતો. એની માની આંખમાં દડ 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 પાણી પડી ગયા કે બેટા આમ. એની માને જઈને પૂછ્યું કે મને માએ એમ કેમ કીધું? કે હોય હોય બેટા, કે નાય ઈ ઉંમરે ધરુ ત્યાંથી નીકળી જાય છે. નારદજીનો બેટો થયો ને નામની ઓળખાણ કરાવીને ધરુએ ભજન કર્યું. ભજન કર્યું એવું ભજન કર્યું કે ધરુ રાજાને અવિશળ થાપ્યા, પ્રહલાદ ઉગાર્યો પડકારી. હે એવું ભજન કર્યું કે હાસુ મોતી હતું ને તો અત્યારે ધરુ તારો ઉગે છે ને. આ તો ઘડિયાળું ને બધી વિજ્ઞાન ને મોબાઈલ ને હવે થઈ ગયું. પેલાના ગવડી આપણે તારા માથે જ ઉઠતા, એલા ઉઠો, એ માંડવી ઉપાડવાની છે, તારો ઉગી ગયો. હે ધરુ રાજાને અવિશળ થાપ્યા, સાસુ મોતી. પ્રહલાદને માથે સંકટનો કોઈ માપ નહીં હો, હાસુ મોતી. એના બાપ હગા બાપે છૂટ આપી દીધી કે આ છોકરાને તમે ગમે રીતે મારી નાખો, આ વિષ્ણુનું નામ ન લેવો જોઈએ, વિષ્ણુનું નામ ન લેવું જોઈએ. પણ પ્રહલાદે તો સત્યાગ્રહ, સત્યનો આગ્રહ એ જ પ્રહલાદનું જીવન હતું. અને સત્યનો આગ્રહ મહાપુરુષો જ કરી શકે છે. એ ભજન કરી જીવનને ધન્ય બનાવી લ્યો એવું કોણ કહે? બાકી તો કોઈ કે તમે ધન કમાવો ને, કોઈ કે સંપત્તિ કમાવો ને, 100 વીઘા જમી છે 200 વીઘા જમી કરો, 5 બંગલા બાંધ્યા છે 10 બંગલા બાંધો. હે આ જીવનના બીજા ત્રીજા વ્યસનોમાં ચડાવે. ઘણા અમુક તો એવા હગાવાલાની વાદે ફજેતે ચડ્યા છે, અમારા સગા કે થોડુંક લેશે એટલે અમારે તો લેવું જ પડશે. તો સગાને માઠું લાગે, ભાઈ માઠું ને એને મરવા દ્યો. હે ઈ હગાને આપણી ભૂંડાઈ કરી નાખશે. એલા હગાવાલાનો આપણે ઈ વદાડ કરી છે. આપણે કોઈ દિવસ ધર્મગ્રંથો વાસી, મહાપુરુષોના ઇતિહાસો વાસી, મહાપુરુષોના જીવન જોઈને એ કોઈ દી બંધાણ કર્યું કે મહાપુરુષોને ભજનનું બંધાણ હતું, મહાપુરુષને સત્સંગનું બંધાણ હતું, મહાપુરુષોને ભગવાનના નામનું બંધાણ હતું. ઈ વ્યસન આપણને નથી થતા. બીજા વ્યસનો તરત લાગી જાય, તરત લાગી જાય. તો પ્રહલાદને માથે દારૂ પાઈને કે છે હાથી છૂટા કર્યા, પહાડો માથેથી ખીણમાં ફેંકી દીધો, સમુદ્રમાં ફેંકી દીધો, પણ નામ નારાયણનું નહીં છોડું, ભલે તનનો થઈ જાય નાશ. શિરસાસી સાટ્યું ગુણ ગાય છે શિરદાસ. એવું નામ નારાયણનું નહીં છોડું, ભલે આ તનનો થઈ જાય નાશ. આ તો શિષ્યના સાટે સાસવ્યું એમ ગુણ ગાય છે શિરદાસ. એની વાતો છે. આખું રાક્ષસ કુળ પણ ઉત્તમ કુળના ભરોસે રહીશમાં, નિસરે જાણીને કોઈને નિસ કહીશમાં.
ભક્તિ કરવાનો તો 18 વર્ણનો અધિકાર છે, હે અધિકાર છે. ઉત્તમ કુળના ભરોસે ઉત્તમ કુળવાળા આડે માર્ગે હાલતા હોય, અવળે માર્ગે હાલતા હોય તો ઉત્તમ કુળમાં જન્મ મળ્યો છતાંય પોતાને ધિકાર છે. અને નિશા કુળમાં જન્મ ધરનાર હોય ને જેના ઉષા જીવન હોય, મહાન મહાન જેના ચારિત્ર હોય, તો નિશી જ્ઞાતિમાં જન્મા એને ધન્ય છે. ઉત્તમ કુળને ભરોસે રહીશમાં, નિસરે જાણીને કોઈને નિશ કહીશમાં. પ્રહલાદ જન્યો તો રાવણ જન્મો તો ઉસ કુળમાં, એમરે જાણીને એને ઉસ કહીશમાં. પ્રહલાદ જન્માતા નિષ્કુળમાં, એમ જાણીને એને નિશ કહીશમાં. ઉત્તમ કુળના ભરોસે રહી, નિશ જાણી કોઈને નિશ કહીશમાં. નાનો એવો બાલુડો પણ બધાયની સામે હરિના નામથી જજુંબો, તે ધન્ય છે, ધન્ય છે એવા વિભૂતિને, ધન્ય છે એવા મોતીને. તો આપણે એ વાત કરી. અત્યારે પણ ઘણા ઘણા બાળકો આપણા સત્સંગમાં આવે, ઘણા નાની ઉંમરના બારુડા હોય, ઘણી ઘણી તકલીફો એને પડતી હોય, આપણે જોતા હોય, પણ આપણને ત્યારે હૈયે ધરવ થાય, ધન્ય છે આ હાસા મોતી છે, હાસા મોતી છે. નકર હગાવાલા કુટુંબના બીજા ત્રીજા ઘણી રીતે ને કહેતા હોય, પણ એનામાં એટલું ભક્તિનું બળ હોય, ગુરુ બળ હોય, કાંઈક કમાઈ કરી લેવી છે એવો દ્રઢ નિશ્ચય હોય. તો અત્યારે પણ એવા નાના નાના બાળકો પ્રહલાદના દર્શન આપણને થાય. હે નાના નાના છોકરાઓ ભજન ગાતા હોય, ભક્તિ માર્ગે અડીંગો લગાડતા હોય, અને 80ની ઘીરે ગયા હોય તો ક્યારેક કથામાં ડોકાશ્યું ન કાઢ્યું હોય, તો આ બાળકો ને ધન્ય છે ને. હું તો કહું છું, જે પૂરણ પુણ્ય જેના હોય ને એને બસપણથી ભક્તિ યોગ થાય. પૂરણ પુણ્ય હોય એને બસપણથી ભક્તિ યોગ થાય. નકર જિંદગી અમૂલક જિંદગી વહી જાય, પણ આ રંગ લાગતો નથી. રંગ લાગી જાય તો બેડો પાર થઈ જાય. ત્યારે અપરંપાર આવરણો માથે આવ્યા છતાં હાસુ મોતી પ્રહલાદ હતું, ફૂટ્યું નહીં હો. છેલ્લે છેલ્લે તમે જો તો થમ ધગાયો. પેલા તો એની ફઈને હરણાકસની બેન, કેવું નામ એનું, હે હોળિકા. હોળિકા ઘરે આવ્યા, આ સમાચાર સાંભળી હોળિકાએ હરણાકસને કીધું, અરે મારા ભાઈ તું આટલો બધો મોળો કેમ પડી ગયો? હે રાક્ષસો છે ને મીઠા બહુ હોય. અરે મારા ભાઈ આ મોળો કેમ પડી ગયો? ક્યાં જવો ને આ ઘરે જ ફૂળ ઊભું થયું છે, ઘરે ફૂળ ઊભું થયું. હું વિષ્ણુનો વેરી, અને આ મારો દીકરો પ્રહલાદ ઈ જ વિષ્ણુનું ભજન કરે છે. કે પણ ભાઈ એમાં ક્યાં મોટી વાત છે? એમાં ક્યાં મોટી વાત છે? આપણે બધા ગામમાંથી સાણા ને બધું ભેગું કરો, હું એમાં બેસી જાઉં, કારણ કે મેં અમર અગ્નિના મંત્ર સાધ્યા છે. મેં અગ્નિના મંત્ર સાધ્યા છે. મંત્ર સાધનાઓ ઘણી, અનેક ઘણી છે. કેટલાયને વિસી ઉતારતા આવડે, પાછું કેટલાય સડાવતા હોય તો હે વિસી કેટલાયને ઉતારતા તો આવડે, ઈ તો સારું કરે છે, પણ કેટલાય વિસી સડાવવાના મંત્ર શીખ્યા છે. હવે આધપતન નથી. કેટલાય તમે જોવો તો ઝાડની માથે દાણા નાખે તો ઝાડ બળી જાય, પાંદડા દાજી જાય. ઘણી ઘણી મંત્રોની શાખાઓ છે, પણ જે મંત્ર પોતાનું કલ્યાણ કરે એ મહામંત્ર છે. બાકી તો કેટલી વિદ્યાઓનો પાર નથી. ક્યાંય ખોટા રવાડે સડવું નહીં, એમાં ક્યાંય ડોકાશા ન કાઢવા, નકર જીવનું અધોગતિ થઈ જાય. જ્યાં વેદ શાસ્ત્ર પુરાણ સંતો આપણા ગુરુને આપણો અનુભવ બધી વાતનો જ્યાં માર્ગ મળતો હોય ને ત્યાં ઈ માર્ગે જ હાલવું, નકર આ જીવનું કલ્યાણને બદલે જીવનું અધપતન થઈ જાય. ત્યારે અગ્નિ મંત્ર મેં સાધ્યા છે, હું ન બળું એમ કરી અમર ઓઢણી જે હતી
એ માથે ઓઢી પ્રહલાદને ખોળામાં બેહારી અને પોતે એમાં બેહી ગયા ને પાછો એને જ બધાને શીખવાડ્યું હતું. પાખંડ જે કરતા હોય ને એને પાખંડ શીખવાડતા આવડે. જેમ જુગાર રમતા હોય એ કે ભાઈ એવું કાંઈ ન હોય, બહુ ભક્તિના દીકરા ન થવાય ને હાથે માઠે મોતી રમી લેવાય. અને એમ તો પાંડવો રમ્યા હતા, કારણ કે એની પાસે પાછું જ્ઞાન બહુ હોય. કેટલાય અમુક વસ્તુ જે બીજા પીતા હોય ને રવાડે સડે ને પાછા એમ કે ભાઈ આ તો શંકરની ભાંગ કહેવાય, આમાં કાંઈ વાંધો નહીં, તું એકલો પી. હે એમ કરીને પણ એને શીખવાડ્યું. જો બધાને કે છોકરાઓને નાનાને મોટાને બધાને કે જ્યારે તમે આમાં અગ્નિ મૂકો અને ત્યારે તમારે બધાને કિકિયાટી કરવી. એટલે હું કામે કે પ્રહલાદ રાયડું નાખે ને તો કોઈને દયા ન આવે. એમાં એક ભક્તનું પણ ટોળું હતું. એ તો ઘેરે ઘેર ભગવાનને પ્રાર્થના કરતું હતું, હે મારા નાથ, પ્રહલાદની લાજ રાખજે, પ્રહલાદની લાજ રાખજે. ત્યારે મળી ગયા આ બરોબર હોળી પેટાવીને મળી ગયા બધા કિકિયાટી કરવા, રાયડું નાખવા. અને તમારે સમજી લેવું કે જે અત્યારે હજી ઈ માયલો વેલો આયલો આવે, ઉતાણી પેટાવો ને ત્યાં 5-10 તો બાંધ્યા જ હોય, ત્યારે સમજી લેવું કે આ ઈ માયલા હે. અને જે શાંતિથી આનંદ ઉસરંગે રમતા હોય ને ભગવાનનું નામ લેતા હોય તો સમજી લેવું કે આ પ્રહલાદ માયલા. પછી તો આ મળી રાયડું નાખવા, હું બળું છું, પણ એમાં અવાજ સાંભળે કોણ? હે એ તો બધો અગ્નિ ઉતાણીનું, અત્યારે આપણે એને ઉતાણી તરીકે ઓળખી છીએ. પ્રહલાદ તો ઓલો જે પાણીનો લોટો હતો ને, હાથમાં લોટો લઈને બહાર નીકળ્યા, જેમ જળના ગુનામાંથી બહાર નીકળે એમ જય રામ જય રામ જય રામ કરતા ઓઈલા કાળા ઠણક થઈ ગઈ. હરણાકશ કે આને બહુ કરી આવી. પછી છેલ્લે સ્તંભ દગાવવામાં આવે છે, પણ છતાંય આ મોતી ફૂટ્યું નહીં હોય. એ જીવનની અંદર ક્યારે પણ હરિનું નામ ન છોડે, ઈ હાસુ મોતી છે, હાસુ મોતી છે. તો આ રંગ શેનો બીબે બીજી વાત પડી, આત્મ સિના વિના આત્મા મારા જૂઠડું છે બ્રહ્મ જ્ઞાન, ભક્તિ તણો ભેદ ન જાણે મેલે ડોહાની પરાણ. એવો વાદક થઈને કાઢી રહ્યો છે હુડહળી. જો ભગવાનનું નામ, ભગવાનનું જ્ઞાન, ભગવાનનું સ્વરૂપ ઓળખાય ને એના વાદ વિવાદ બધા મટી જાય છે. એ ક્યાંય પછી વાદમાં ઉતરતા નથી. ભક્તિ તણો ભેદ ન જાણે મેલે ડોહાની પરાણ. જેને સેવાની ખબર ન પડે, સત્સંગની ખબર ન પડે, સંગતની ખબર ન પડે, કોની હારે બેહવું એની ખબર ન પડે, કેમ બોલવું, હું સાંભળવું, હું વિચારવું. આપણે ભારત દેશને, હિન્દુના દીકરાઓ, આપણો આવો ઉત્તમ દેશ, અને આ દેશની અંદર રહી અને આપણે જો અખાજ ખાઈ તો આપણી જેવો મોટો બીજો ભિખારી કોણ? ભિખારી કોણ? હે ભક્તિ તણો ભેદ ન જાણે મેલે ડોહાની પરાણ. એવો વાદક થઈને કાઢી રહ્યો છે હુડહળી, વાલમ આવરેહની રે નશા તુને ક્યાંથી સડી. આ રંગ શેનો બીબે બીજી વાત પડી. પછી કે નટવા હો કે નાસે ખેલે જઈ બેઠો છે વાસ સડી. નટવા જે નટ રમવાને માટે આવે છે તે આ વાહડેથી ઓલે વાહડે સુધી દોર બાંધે છે. એમાં સામે દોર બાંધ્યો હોય, અહીંયા એક ગાંઠ વાળેલી હોય, અને અહીંથી બદાણીઓ નીકળે અને બીજા બધા તાળીયું પાડતા હોય, નો વધ્યો, નો વધ્યો, નો વધ્યો, નો વધ્યો. કારણ કે ઓલાને દોર માથેથી પાડવા માટે એ મથતા હોય છે. પણ ઓલાનું ધ્યાન એક ગાંઠ ઉપર હોય છે, એ ત્યાંથી સડાટ કરતો દોર માથે આવ્યો જાય.
એમ જેને નામરૂપી ગાંઠમાં જેનું ધ્યાન છે, ઈ જગતનો કોઈ પણ પાડે, કોઈ નિંદા કરે તો કોઈ દિવસ ભક્તિ માર્ગથી હાસો હંસે સલાયમાન થતો નથી. નકર પાડવા વાળાનો તો કોઈ પાર નથી. પાડવા વાળાનો કોઈ પાર નથી. તમે સત્યના માર્ગે હાલો એટલે કેટલાય કે બાબા તમે તો બહુ ભગત થઈ ગયા. હે વાહ ભગત વાહ. કે તમે જમવા બેહો ને તોય એમ કે ભગત નહીં જમે હો. ભગત લાડવા ન ખાય. લાડવા બધા તમારા બાપના જ છે. આપણે એમ તો ન કહેવાય. કહી દીધું. પણ બીજું હવે કોઈ સાધુ હોય, કોઈ ભગવાનનું ભજન કરતા હોય, એ સારું લુગડું પહેરે તો જગતને ન દેખે. તમે ગાયોની સેવા કરો, કૂતરાની સેવા કરો, ગરીબ માણસોની સેવા કરો તો એ સમાજને સારું નહીં લાગે. મોઢે તમને સારું કહે પણ પાછળથી એને સારું ન લાગતું. પણ આપણે તો આપણો જે ધ્યેય છે એ ધ્યેય માથે હાલ્યું જવાનું છે કે હું જે કરું છું ને એ મને મારા ઠાકરને બેને ખબર છે. હે મારે જગત પાસે કાંઈ સારું લાગવું નથી. અને સારું લાગવા સારું ધર્મનું કાર્ય કરાય પણ નહીં. કારણ કે જગતમાં તમારે સારું થાય ને ક્યાં જવું છે? આ તો કોઈક સારાય કહે ને કોઈ બુરાય કહે. હે તમે તમારા માર્ગે હાલ્યા છે. એમ એ ગાંઠ સામું જોઈને બધાણીઓ દોર માથેથી નટવા હોકે નાસે ખેલે વળી રમત કરતો કરતો હાલ્યો જાય. નટવા હોકે નાસે ખેલે જઈ બેઠો વાંસ સડી, આ પણ સુખ્યો આત્મા તો અધવસ રહે સડી. એવો જોગ નથી સાધ્યો. ભક્તિ કરતા પહેલા નક્કી કરી લેવું કે હું ધર્મ ભક્તિના માર્ગે હાલું છું. શેને માટે હાલું છું? કે હું કેવળ મારા કલ્યાણ માટે હાલું છું. અને જીવનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ હોય અને શ્રેષ્ઠ કામ હોય તો પોતાનું કલ્યાણ કરવું. એના માટે જ આ મનુષ્ય અવતાર મળ્યો છે. ખાલી ધન કમાવા નહીં, સંપત્તિ કમાવા માટે નહીં, નામ કમાવા માટે નહીં, માન કમાવા માટે નહીં. હે શેને માટે? કેવળ પોતાના કલ્યાણ માટે. પોતાના કલ્યાણ માટે. 84 લાખ યોનિમાં મોટામાં મોટો અવતાર હોય ને તો મનુષ્ય અવતાર છે. અધવશ રસ રેશ એવો અડી એવો જોગ નથી સાધ્યો. આ જોગને પહેલા જાણવું. આપણને જે સંતો મળ્યા છે એનું જાણવું, નામ વસન મળ્યું હતું એનું જાણવું, વળી જગતમાં સડતડ આવશે એનું જાણવું, સાયો તડકો આવે એનું જાણવું. આ તો જગત છે. આ તો આપણે જગત મેદાન જગતના શોકમાં ભક્તિ કરવાની છે. હે તો જોગ એવો સાધી લઈ એટલે ભજન કરી લઈને વિશ્વાસ કેળવી લઈ. આપણે ક્યાંય પંચધૂણી તાપવી નથી. આપણે ભગવા ભેગ પહેરીને ક્યાંય બહાર નીકળી જવું નથી. પણ આ જોગ જરૂર સાધી લેવો છે. આપણે આ દેહને મહાત્મા ન બનાવી તો કાંઈ નહીં, પણ આત્માને તો મહાત્મા બનાવો. હે દેહથી આપણે કોઈ નો કાંઈ આપણને દેખાવ નથી કરવો. જેમ સહી એમ પણ આ આત્માને મહાત્મા બનાવો. તો તમારી ભક્તિ હવાઈ થાય. તો તમારે પછી ઘણા અમુક પ્રશ્ન કરતા હોય કે અમારે તો પછી અમારી બાજુમાં બધા આવા માણસો રે ને તેવા માણસો રે. એટલે આ તો જગત છે. કબીર સાહેબે કીધું કે કબીર તેરી ઝૂંપડી દલકટ કે વાસ, કરેગા સો ભરેગા ક્યાં રહેવે. ગાવાનું થાય એટલે સભાને લઈ જ લેવાની. ત્યારે એવો જોગ નથી સાધ્યો. ખેલ આવ્યો આ ખરા ખરી. જ્યારે મન ભટકશે તેથી મન ભગવાનનું ભજન કરતું બંધ થાય. જ્યાં લગી બધો યોગ બરોબર છે, પણ જ્યારે એવો સમય આવી જાય ત્યારે મન વટકીને ઊભું રહે. આ મનનો સ્વભાવ છે. આપણા એક પાણીનો દાર કરાયો હોય કે અમે માતાજીનું નામ લઈને, રામાપીરનું નામ લઈને, કૃષ્ણ ભગવાનનું નામ લઈને દાર કર્યો, દાર ન આવ્યો પછી અમે કોઈ દિવસ રામાપીરની દેખ કરી જ નહીં. પાણી ન આવ્યું એટલે આ મન સમજી લેવું કે આ મન વટક્યું કહેવાય. અને પાણી ન આવ્યું તો સામુનો ભગવાનને કંઈક સારું કરવું છે. કયો પાણી આવે એ કેટલાય પાણી આવ્યા એ પછી સભામાં ન દેખાય, પછી પાણી વાળવા આવી જાય. એ તો પાણી ન હોય ત્યાં લગી જ મજીરા વગાડે.
પણ પાણી હોય ને મજીરા વગાડે એ ભાયડો કયો ગમે એવું કામકાજ. અને કામ તો આપણે આખી જિંદગી કરવું છે. તમે ને અમે આ બધાય આપણે બેઠા છે એમાં ભાઈ કોને કામ નથી, સવારે કોને હુતું રહેવાનું, બધાને કામે જ જવાનું છે. અને ભજન બાપા કહેતા કે ભજન આખી રાત ભજન કરે ને દિવસે હુતારી એમાં હોય હું હે. આ તો રાતે ભજન રાત આખી ભજન કર્યું ને સવારે પાછા એના કામે લાગી જાય, એના કામની આ વાત છે હે. અમે ભજનમાં ગયા હતા, અમારે ઉજાગરો છે 3 દી સુધી સંભારે, એનું કામ નથી. અને ઊંઘમાંથી બહુ હું કાઢી લેવું છે હે. બહુ હું કહું છું આપણે શરીર છે ઊંઘ જોઈ વાત સાચી છે, પણ કાયમને માટે તમે અમુકને તો 8 કલાકને બદલે 12 કલાકને અમુક તો 14 કલાક સુધી આરામ કરે કયો. પછી આ એવો આરામ કરીને ભૂખ ભેગું થવું કરતા એ આરામને હરામ કરો, એ આરામને હરામ કરો. જે થાય ધંધો કરવા માંડો. ત્યારે ખેલ આવ્યો આ ખરાખરી. પછી કયો ખેલ આવ્યો કે જ્યારે જીવનની અંદર સડતડ આવ્યા ત્યારે ભક્તિ ન ભૂલાય તો સમજી લેવું કે હાસો હરિનો લાલ છે, હાસો હરિનો લાલ છે. અને ઈ જ્ઞાનને હૃદય નક્કી રાખવું, ઈ જ્ઞાનને હૃદય નક્કી રાખવું. તો કૃષ્ણ પરમાત્માની સાથે પાંડવોએ આખી જિંદગી કાઢી. કૃષ્ણ પરમાત્માએ લીલા કરવામાં બાકી ન રાખી, પણ પાંડવોને સંકટ ને સંકટ. છતાંય પાંડવોએ કોઈ દી કૃષ્ણ પરમાત્માને એમ કીધું નહીં કે ઠાકર મારે તમારો હથવારો ને આવી તકલીફ. કોઈ એક દાખલો નહીં હે, એક દાખલો નહીં. તો પાંડવો ભગવાન કૃષ્ણ પરમાત્માના ભેરું રહ્યા. અને પાંડવો રટણ ભગવાન પોતે કરતા. તે ભક્તોના જીવન એવા છે. મહાપુરુષોને આપણે કહેવું પડે કે અમને તમે શરણે રાખજો એમ નહીં, પણ મહાપુરુષો સામેથી શરણે લે એ મોટી કમાઈ છે, એ મોટી કમાઈ છે. કંઈક અંગત અને હનુમાનજી મહારાજને એવો પ્રશ્ન કે છે થયો છે કે હનુમાનજી મહારાજે અંગત કોણજન સુગ્રી બેમાંથી એક છે, મને ભૂલાય છે, પણ એવો હનુમાનજી મહારાજે પ્રશ્ન કર્યો કે તમે આને હું કામ આને હું કામ બોલાવો છો, એવો પ્રશ્ન કર્યો. એટલે હનુમાનજી મહારાજને ભગવાન રામે પોતે કીધું. અરે હનુમાનજી સુગ્રીવને વાલીનો બેનો સંવાદ છે, બેની વાત છે. અને હનુમાનજી મહારાજ પ્રશ્ન કરે છે કે આણે ભગવાનની સાથે જોઈ એવું કામ નથી કર્યું, તો આને આપણે હનુમાનજી મહારાજને કે આપણે આને યાદ કરવા ન જોઈએ. એટલે 4 પ્રસંગ બન્યા. 4 પ્રસંગ ઉપર એને હનુમાનજી મહારાજે વાત કરી છે કે હું એક તો એને વાલા એટલે ગણું છું કે ભગવાનને એ ભૂલી ગયો છે, પણ ભગવાન એને ભૂલતા નથી. ભગવાનને એ ભૂલી ગયો છે, પણ ભગવાન એને ભૂલતા નથી. આ કેવડી કમાય હે, કેવડી કમાય. ત્યારે સંતને સુરા સન્મુખ રેવે, જેને સાસી રામ સગાય. પૂર્વના નર તો પ્રગટ ખેલે, નિત નિત ઉનકી વધાય. ભક્તિ કરી કે નામ કહેવાય. કાયમને માટે ભાવ પ્રેમ હવાયો વધવો જોઈએ. પેલા ભક્તિમાં દોટમ દોટ થયા હોય ને પછી દેખાય નહીં એમ નહીં. ભક્તિનો રંગ કાયમ માટે હવાયો હોવો જોઈએ. પછી સેવાનો ભાવ એ પણ હવાયો હોવો જોઈએ. કાયમને માટે હવાયો રંગ. અને એમાં જ હવાય છે ને, એમાં જ હવાય. તો સંતને સુરા સન્મુખ રેવે, જેની સાસી છે રામ સગાય. પૂર્વના નર છે એ પ્રગટ ખેલે, નિત નિત ઉનકી વધાય. એવા રણવટે સળજો રે, હાથમાં લઈને જ્ઞાન સડી. આ કળીકાળનો પોર હાલે છે. કળીકાળમાં અનેક વિવિધ પ્રકારે કઈ ખેલ ભજવાય છે, કઈ ખેલ ભજવાય. કોઈ કે આને કંકુ ખેર્યું, કોઈ કે આને ગંગાજી ઉતાર્યા, કોઈ કે અહીંયા આ કામ આમ થયું ને તમે જોવો તો આમ થઈ ગયું.
પણ જો આ સૃષ્ટિની અંદર, આ સૃષ્ટિ ઉપર પૃથ્વી રસાણી તેદુથી અત્યાર સુધી કુદરતના કાયદા પ્રમાણે જગત હાલે છે. કુદરતના કાયદા પ્રમાણે જગત કાયમને માટે હાલે છે. એટલે જ્યાં ત્યાં કોઈ એવા વાતો સાંભળીને આ જીવ ભ્રમમાં એવો પડી જાય છે, તો હાથમાં લેજો જ્ઞાન સડી. હે, જ્ઞાન સડી કાયમ માટે પાસે રાખવી, હારે રાખવી. જ્ઞાન સડી હારે હશે તો જીવ ભૂલો નહીં પડે, નકર ભૂલા પડી જતા વાર ન લાગે. ઘણા કહેતા કે અરે બાપુ કે છે ને કોઈ દી પૈસા ને અડે નહીં, પણ વાહે કોથરા મોઢે આવતા હોય. ઘણો એવો આંધ્રા પાટા બાંધીને જગતને વેડે છે કે ભાઈ બાપુ છે ને કોઈ દી પૈસા અડે જ નહીં. વાહેથી માલ કેટલો આવતો. અને હંમેશાને માટે એક નક્કી રાખવું કે વ્યવહારિક કાર્યો છે, કાંઈ પણ તમારે પુરુષાર્થ કરવો છે એ પૈસા વગર ક્યાંય થતો નથી. થાય છે. આપણે પૂરાની ડેરી કરવી હોય તો 5 પછી કુટુંબના ભેગા થઈને કરે છે. ખોડિયારમાંનું મંદિર કરવું હોય તો 5 પછી ભેગા થઈને કરે છે. ભગવાન શિવનું મંદિર બનાવવું હોય તો 5 પછી ભેગા થઈને કરે છે. ક્યાંય આકાશમાંથી પૈસા ઉતર્યા ભાઈ? હે, કયો તો એમ કોઈ આંધ્રા પાટા બાંધીને એવી રીતે ઘણા એમ કહેતા એ આખી જિંદગીમાં કોઈ દી પૈસો ન હટે. એમ અનેક રીતે આ જગતમાં વિવિધ પ્રકારે ઘણી વસ્તુ હાલી રહી છે. પણ હાસા મહાપુરુષો છે કોઈ દી આડંબર કરતા નથી. જેમ છે એમ કાયમને માટે રહે છે. એટલે કીધું ને, ફૂલ પાંદડા આસપાસ તોય એને નો આવે બાસ, એમ જગત ભગત રહે બારે માસ. જેમ ફૂલને પાંદ હારે રહે છે, એમ મહાપુરુષો જલારામ બાપા સમાજની હારે રહી ગયા, આપા ગીગા સમાજની હારે રહી ગયા, દાદા મેકરણ તો સમાજની હારે રહી ગયા. એ જગતમાં ક્યાંય બીજી ભાગી નથી ગયા, ક્યાંય નોખા વિયા નથી ગયા. હે, સમાજની હારે રહીને ભગવાનનું ભજન કરી લીધું કે ચંદ્ર સૂરજ કો સલતા ન દેખ્યા, વધતા ન દેખી વેલ, હરિજન ભક્તોને ભજતા ન દેખ્યા, એસા હે કુદરત કા ખેલ. હે, આપણને સારા કામ કરે તો આપણને આનંદ આવે. હે, કારણ કે સમજી લેવું કે માનવના માનવ છે. આ પૃથ્વીમાંથી સારું કામ જે કરે એનો અધિકાર માનવનો જ છે. અમારે વિસા બાપુની હારે અમારે ભગત બાપુ આવ્યા છે. નામ તો મને નથી આવડતું. શું નામ? હે, હા, ભીમજી બાપુ આવ્યા છે. 400 ગાયોની સેવા કરે છે. કેટલી? 400 ગાયોની સેવા કરે છે. ધન્યવાદ છે એના માત પિતા. અને માનવને માનવના અધિકારી હોય એ જ આવા કામ કરી શકે છે. હે, માનવના માનવ છે એ જ આવું કામ કરી શકે. ધન્ય છે એના માત પિતાને, ધન્ય છે એની કમાઈને. એમાં ઘણું કઠણવાળા ઘણા આવતા હોય, કોઈ રીતે, કોઈ રીતે, પણ જેને કમાઈ કરી લેવી છે એને કાંઈ નડતું નથી. અને હંમેશાને માટે સસડાટ કરી હાલે જાય છે. અને આ દુનિયાનો તો રિવાજ છે, એને તો 2 મોઢાળી બંબોઈ છે. 2 મોઢે બોલે. એને એવું લાગે તો એમ બોલે, બહુ સારું છે એમ બોલે, પાછી નકર તો પાછું બીજું બોલે. હે, તો હંમેશાને માટે સારા કામ જે જગતમાં કરે છે એ ખરેખર માનવના માનવ છે. ત્યારે સંતને સુરા સન્મુખ રેવે, જેને સાસી રામ સગાય, પૂર્વના નરસની પ્રગટ ખેલે. આ ભારત દેશની અંદર, આ ભારત ભૂમિની અંદર એ પૂર્વના નરસે એ પ્રગટ ખેલે. એટલે એ એવા કાર્યો, ભગીરથ કાર્ય એ કરે છે. ભગીરથ કાર્ય એ કરે છે. અને ભગીરથ કાર્ય કરવાને માટે ભગીરથ પ્રયાસ પણ હોવો જોઈએ. ભગીરથ પ્રયાસ પણ હોવો જોઈએ. અમારે વિશા બાપુ આપણી ગાયું 6 મહિના ન્યા રહી. આપણે ઘણી વાર વાત કરી, એને સારું લગાડવા વાત નથી કરતા, પણ નકર એનું આગલું જીવન, એનું
ઊંચું જીવન હતું. પણ જો આ ભક્તિનો પ્રતાપ, નકર એના જ ઘરની બાજુમાં અમે આખી રાત ભજન કર્યા, એને દરવાજો બંધ કરીને હા હુઈ ગયા નહીં રહેતી. હે નથી નો ખબર હોય ત્યાં લગી એમ થાય ને આ લેવા દેવા નહોતા. પણ એને બદલે આજ તમે જો જેના ડોકમાં માળા શોભે છે, ધન્ય છે. હે અને આજ તમે જો ભક્તિના રંગે રંગાણા આજ એને આને હું તો એમ કહું છું કે જેને મહાપુરુષોના હૃદયને રાજી કર્યા ને પછી એની અઢળક કમાઈ જ હોય. અઢળક કમાઈ હોય. આપણી ગાયો માતાજીની એને એવડી સેવા કરી છે, ધન્ય છે. અને અત્યારે આપણી ગાયો રાજકોટ અમારે ભાણાભાઈ હવે નાનું બાળક કહેવાય, ધન્ય છે. એની જગ્યાની અંદર આપણી ગાયો અત્યારે ગઈ છે. એ 1 મહિનામાં એને કેમ એ સાપરું ઊભું કરી દીધું ને કેમ વાડા બનાવ્યા અમને કંઈ ખબર ન પડવાતી. એ હોય ન હોય તો તમે કેમ બધું કામ થઈ ગયું ખબર ન પડે. આ બધી ભાવ પ્રેમની વાત છે. કોઈ સારું લગાડવાની વાત નથી ને સારું થાય એનું એને 100 વખત સારું કેવું જ જોઈએ. 100 વખત સારું. એટલે તો ક્યાંક મહાપુરુષો હોય તે ક્યાંક મહાપુરુષો બોલ્યા છે કે સારું હોય ને તમે સારું ન બોલે ને તો વક્તા રાફડો થાય. સારું હોય અને સારું ન કહે એ વક્તા જો એને સોરી કરીને એને એનું નામ બહાર ન આવવા દે તો વક્તાઓ પણ રાફડા થાય. સારું હોય તો મોઢેથી સારું કેવું જ જોઈએ. તો ધન્ય છે જે કમાઈ કરે ને, ધન્ય છે. તો સંતને સુરા સન્મુખ રહેવે જેને સાસી રામ સગાય, પૂર્વના નર તો પ્રગટ ખેલે નિત નિત ઉનકી વધાય. એવા રણવટે સળજો હાથમાં લઈને જ્ઞાન સળી. પછી કે નિત્ય મારે નાવા જાવું ત્રિવેણી ટંકશાર, દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા એ શામળે લીધી સંભાળ. મોરાર સાહેબ દરબારના દીકરા હતા. મોરાર સાહેબ દરબારના દીકરા હતા અને ભક્તિ રંગ લાગ્યો. રવિ સાહેબનો સત્સંગ થયો, રવિ સાહેબનું મળવું થયું કે બાપા મને ભક્તિ ન લાગે. મેં વાતો તો ઘણી સાંભળી છે પણ મને ભક્તિ ન લાગે. કે ભક્તિ તો દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, જાત ભાત કા કામ નહીં જીતે સો લઈ જાય. આપ તો રાજા મહારાજા છો, આપ ભક્તિ કરો તો હજારો માણસને લાભ થાય, હજારો માણસને લાભ થાય, હજારો માણસ ખીચડી ખાય. અને હંમેશાને માટે ઝૂંપડીમાં ભક્તિનું પ્રાગટ્ય થાય તો એવી રીતે હોય છે, અને રાજમહેલમાં ભક્તિ પ્રગટ થાય તો એવી રીતે હોય છે. ઝૂંપડીમાં ભક્તિ પ્રગટ થાય તો જ્ઞાનથી સેવાથી ભક્તિ યોગ આગળ વધે છે, અને રાજમહેલમાં ભક્તિ પ્રાગટ્ય થાય તો સીધો જમલો જામે છે. સીધો, કારણ કે એને 5 પછી 50 કે 500 માણસને જમાડવા હોય તો એને વાર ન લાગે, જમાડવા હોય તો વાર ન લાગે. તો આપણા રાજા મહારાજાઓ ભક્તિ કરી ગયા, પણ બેયના યોગ હરખા છે. રાજમહેલમાં ભક્તિ કરે તો એનોય હરખા છે, ઝૂંપડીમાં ભક્તિ કરે તો એનાય હરખા છે. તો દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા. મોરાર સાહેબ એને 6 મહિના મૃત્યુને ઠેલ્યું. રવિ સાહેબનો સત્સંગ થયો, આ જ્ઞાન ધ્યાન સમજાણું, લક્ષ્ય પ્રાપ્ત થયો. રાજાના દીકરા ઓજસ ઢળે છે. લોકો જોવે તો પેલી દ્રષ્ટિએ એમ મારું કે આ તો મોરાર સાહેબ રાજા, ઈ ભગત, આશ્ચર્ય થાય, બધા આશ્ચર્યથી જોવે છે. પેલું પદ બાપાએ ઈ રસ્યું અસરજ નજરે આયા, સંતો જલમે જ્યોતિ જગાયા, અસરજ નજરે આયા. રવિ સાહેબને કહે છે, મારા નાથ આપની કૃપા થઈ, તમે મને મહામંત્રની ઓળખાણ કરાવી તો આવું મને અસરજ દેખાણ. અસરજ નજરે આયા, સંતો જલમે જ્યોતિ જગાયા, આ તો અસરજ નજરે આયા. મને કેવું અસરજ દેખાણો કે વિના
પાળે વિના પાળે એક પંખી બેઠું, એને પગ પાંખ નહીં કાયા, વિના સાંસે હંસા સુગત હે, મોતી ગોતી લાયા, સંતો અસરદ નજરે આયા. મોરાર સાહેબ આ વાણી બોલ્યા, રવિ સાહેબ રાજી રાજી થઈ, ધન્ય હો ધન્ય હો. કે વિના પૃથ્વી એક પર્વત દીઠ્યા, તા પર જલ જમાયા. હવે પૃથ્વી વિનાનો પર્વત કેમ ઠેરાય? વિના પૃથ્વી એક પર્વત દીઠ્યા, ત્યાં પર જલ જમાયા. ઉન જલ બીશ એક જોગી બેઠા, ત્યાં નૂરતે નાદ બજાયા, સંતો અસરદ નજરે આયા. ઉન જલ બીશ એક જોગી બેઠા. આ જળ બુંદનો આ દેહ બનેલો છે, આની અંદર આ આત્મા એક જોગી બેઠા છે. એમાં કોઈ સદગુરુ મળે ને તો નાદાનું સંધાન કરે તો બ્રહ્મનાદ એને સંભળાય છે. ઉન જલ બીશ એક જોગી બેઠા, નૂરતે નાદ બજાયા. નૂરત સુરતની ભાન કરાવનાર કોઈ ગુરુ મળે તો આ યોગ ખુલે. વિના પૃથ્વી એક પર્વત દીઠા, ત્યાં પર જલ જમાયા. ઉન જલ બીશ એક જોગી બેઠા, નૂરતે નાદ બજાયા, સંતો અસરદ નજરે આયા. જલ में જ્યોતિ જગાયા, સંતો અસરદ નજરે આયા. પછી કે જુગત બેટે માતા જાયા, પુત્ર પિતા કો જાયા, રજ મોરા રવિ ગુરુ શરણે આતો, ઉલટ તમાશા પાયા, સંતો અસરદ નજરે આયા. એ રવિ સાહેબનું શરણ લઈને નિહાલ થઈ ગયા. ત્યાર પછી તો મોરાર સાહેબની અનેક વાણીઓ છે. સાધુ આ આંબો અમર છે રે, આ તો કોક ભૂમિને ભાવે. પછી તો અનેક વાણી મોરાર સાહેબે રચી છે. જગતના હિત માટે કલ્યાણ કર્યું છે. માર્ગો બતાવ્યા છે, શી રસ્તાઓ બતાવ્યા છે. મોરારને રવિ સાહેબનું શરણ મળ્યું અને શૈલી અવસ્થામાં 6 મહિનાનું કે છે એને મૃત્યુ ઠેલ્યું છે. આ ભજનનો પ્રતાપ તો જો, ભજનનો પ્રતાપ. તો એવી રીતે નિત્ય ઉઠી મારે નાવા જાવું, ત્રિવેણી ટંકશાળ, દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા, શ્યામળે લીધી સંભાળ. એવી કરુણા ગુરુએ કીધી, કાઢી મારી કબૂધીની કણી. કબૂધીની કણી જે મને આ ભવો ભવથી ભટકાવતી હતી, એ મારા નાથે મને કાઢી દીધી. જેમ આંખની અંદર જરી કણું પડે તો ખટકા જ રાખે, ખટકા જ રાખે, ખટકા જ રાખે, એમ કબૂધીની કણી છે. એ આખો જન્મારો ભટકાણા રાખે અને જ્યાં ને ત્યાં આથડા ના રાખે. અને એક ધડો બાંધી લે કે આ મને આનું શરણ મળી જાય એટલે મારું કામ સફળ. એ ધડો બાંધી લે એનું કામ જરૂર સફળ થઈ જાય. ધડો બાંધી લે એનું કામ સફળ થઈ જાય. એવી રીતે સંતો મહાપુરુષોના જીવનની અંદર સાસા લક્ષ્યધારી મહાપુરુષો જેને મળ્યા છે અને જેણે પોતાનું કલ્યાણ કરી અનેક અંશોનો ઉદ્ધાર કર્યો છે, એવા મહાપુરુષો આ જગતમાં જન્મ ધારણ કરીને આવે છે ત્યારે અનેકનું કલ્યાણ કરે છે. ત્યારે આજે આપણે ઓલા ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કેવો બટેકા પૌવા, એટલે હવે આપણે આખ્યાનનો પ્રસંગ નહીં લઈ શકીએ કારણ કે નકર આ પાછો લાવો વયો જાય. તો એને અહીંથી કહેવામાં આવે ત્યાર પછી બનાવે. તો મહાપુરુષો આ જગતની અંદર શોધારા ખેલી ગયા, નોધારા ખેલી ગયા, જગતમાં લાભ લઈ ગયા અને ડંકા મારી ગયા. જગતના સમાજના તાત થઈને આવી મૂર્તિઓ બનાવી દીધી. સંતોના શરણે હોપાઈ ગયા, એના કામ થઈ ગયા, કામ થઈ ગયા. ત્યારે મિથ્યા સુખ સે સપન સૃષ્ટિના જાગે તે જાણી જાશે. જે જાગે ઈ જાણી જાય, ઈ લાભ લઈ જાય છે. બાકી તો ઠેઠ સુધી બાબાને ભૂલવે ને
કે અમારે બાપાની વાત જ ન થાય, અમારે બાપા તમારે કામ કરી રાખે ત્યાં તો સિરાયવા વગરનો કોદાળી લઈને વાડી ભેગો. આ જગત જ્યાં લગી તમારાથી તમારી પાસે મહેનત થાય ને ત્યાં લગી આ જગત મહેનત કરાવે. પણ ભગવાનની દયા કૃપા હોય, છોકરા ધંધે સડી ગયા હોય, પ્રસંગ થઈ ગયા હોય તો થોડીક શાંતિ લેવી, નિરાતે બેહવું, ક્યાંક સત્સંગમાં જવું. પ્રસંગ આપણે આ બાકી હોય, કામકાજ હોય તો ફરજ પડે, બધું કરવું જ પડે. અને ફરજ માણસની માનવ ફરજ છે એ તો કરવી જ પડે. પણ ભગવાને તમારી માથેથી બધી ડાંગ ઉતારી નાખી પછી શાંતિ લઈને કાંઈક ભગવાનનું ભજન કરી લીધા. પછી બહુ ફૂલાય ખોટું મરવા હેરાન થવાની જરૂર નથી. અને કેટલા એમ દુઃખી થાય છે ને, નકર આ બધા પ્રસંગો પૂરા થઈ ગયા એટલે એની ફરજ પૂરી થઈ ગઈ. ધંધો એને આપી દીધો, ધંધો જે થાય એ શીખવાડી દીધો, ધંધો કરી દીધો, એની રીતે કમાવા મળ્યા, પછી બંધન રહેતું નથી. પણ આપણે ઉલટું છે, બંધન કોઈ દી છૂટતું નથી. બંધન છોડાવવા માટે સંતો જાગૃત કરે છે, જગાડે છે કે તું તારું કંઈક કરી લે. અને એક આ જગતની અંદર, સમાજની અંદર બધી આપણે ફરી, કોઈ સંત મહાપુરુષના શરણે ફરી તો કેટલાયને એવી ટેવ હોય કે કોઈક વાત કરે એ આખા ઘરને ભેગું બેહારીને બધાની બધી વાત કરે. નકર અમુક જે આપણે સમજ્યા જેવી હોય, જરૂરની હોય એ રીતે વાત કરી તો બરોબર છે. આખા કુટુંબને બધાને હરખો ભાવ ન હોય, એની હરખી ક્ષમતા ન હોય, બધાના જીવન પ્રવાહ જુદા હોય, તમે એ વાત કરો તો એ અમુક વાત પછી આપણને જ નડે. તમે કયો આપણને માટે આપણા હૃદયની અંદર આપણી આ ગુંજ આપણને પ્રાપ્ત થયો હોય તો આ આપણે જ લાભ લેવાનો છે. આ જગતને કીધા જેવું નથી. ત્યારે સદગુરુ શબ્દે જાગી જોતા, આમાં જાગવાને માટે મોટામાં મોટો માર્ગ એ છે કે સંતો મહાપુરુષો જગાડે છે. પણ શેનાથી? બ્રહ્મ શબ્દથી. કે શતન કી સટકી લાગ્યા વિના કબહુ મરી જાય કીર્તાર. ઈયળની ભમરી બને તો આ માણસને કેટલી વાર. માણસને કેટલી વાર શેતન કી સટકી લાગે તો જરૂર ઈયળમાંથી ભમરી બને છે. જેમ ભમરી ઈયળ ગોતવા નીકળે એટલે એક જાય ને ઈયળને ડણક મારે, એટલે જે ઈયળ આમ ગુંડલું વળી જાય એને મૂકી દે, વળી પાછી બીજીને ડણક મારે, વીટાઈ જાય એને મૂકી દે. એમ ફરતા ફરતા જોતા 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 જે ઈયળ હામી ફેણ ચડાવે એને પકડી, એને લઈ એના દરમાં પૂરીને ઉપર પાછી ધૂળ સાંધી દી. પણ પછી ઈયળને એવું એનું રટણ થઈ જાય, એ ભમરી આવશે આગળ ડણક મારશે, એ ભમરી આવશે આગળ ડણક મારશે. તો ઈ ઈયળને સિંતવન થતા ઈયળમાંથી ભમરી બની જાય, ઈયળમાંથી ભમરી બની જાય. એમ શેતન કી સટકી લાગ્યા વિના કબૂ નરી જે કીર્તાર. એવા મહાપુરુષો છે, ઈ આપણને એક શબ્દની ઠોકર મારી દે, ઈ સિંતવન જો થઈ જાય તો આ માનવને કેટલી વાર. માનવ તો દેવતાઓથી દુર્લભ માનવ દેહ છે, એવા આપણું એવું આપણા શાસ્ત્રનું કેવું છે. દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર છે. એ અવતારની અંદર આપણાથી જો કમાઈ ન થાય તો એને માટે બીજો જન્મ કયો છે? પાણીથી તૃષ્ણા ન સીપે તો એને માટે બીજું કયું પીણું છે? અને અન્નથી ભૂખ ન ભાંગે તો બીજું એનું બીજું અન્ન બીજું ખાવાનું શું છે? એમ ભગવાનના ભજનથી માયા ન ટળે તો બીજું સાધન કયું છે? હરિના નામથી માયા ટળે છે. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય, શ્વાસો શ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જા.
કે કેસરી કેરા નાદે નાશે કોટી કુંજર જૂથ જોને, શ્રદ્ધા હોય તો ધોડ્યા આવે સઘળી રીતે સુખ જોને. શ્રદ્ધા હોય તો જરૂર કામ થાય છે. શ્રદ્ધા હોય તો ધોડ્યા આવે સઘળી રીતે સુખ જોને. આ સુખે પ્રાપ્ત થાય છે ને લૌકિક સુખે પ્રાપ્ત થાય છે ને અવલૌકિક સુખે પ્રાપ્ત થાય છે. એવો ભક્તિનો પ્રતાપ છે. લૌકિક સુખે પ્રાપ્ત થાય ને અવલૌકિક સુખ પણ પ્રાપ્ત થાય છે. કેસરી કેરા નાદે નાશે કોટી કુંજર જૂથ જોને, શ્રદ્ધા હોય તો ધોડ્યા આવે સઘળી રીતે સુખ જોને. કે અગ્નિને ઉદય ન લાગે મહામણીને મેલ જોને, અપાર સિંધુ અનગળ ભર્યા મરમીને મન સેલ જોને. કે હરિની માયા બહુ બળવંતી, બાજીગરની બાજી એ તો જંબુરો બહુ જાણે જોને. હરિની માયા બહુ બળવંતી પણ સંતો પાસે હારે જોને. સંત સેવાએ સુકૃત વધે અને સહેજે સહેજે સીધે કાજ જોને. જેણે જેણે સંતો મહાપુરુષોની સેવના કરી એના જરૂર કાજ સફળ થયા છે. જરૂર કાજ સફળ. જ્યારે સરભંગ ઋષિનો આશ્રમ પરબી સરભંગ ઋષિનો આશ્રમ કહેવાય. ઘણાય જ્યાં ભગવાન રામ પણ આવી ગયા છે ઈ ભૂમિ ઉપર. ઈ ઉત્તરો ઉત્તર મહાપુરુષો પાકતા 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 ઠેઠ દેવીદાસ બાપુનું પ્રાગટ્ય થયું. દેવીદાસ બાપુનું પ્રાગટ્ય થયું અને આયરના દીકરી અમરમાં સેવના કરી. કોઢિયાના કોઢ ધોયા, વિચાર કરો. રક્ત પીત્યા અને જેના માવતર એના છોકરાઓને તરસોડી મેલે, છોકરા એના માવતરને તરસોડી મેલે, ભાઈ ભાઈને તરસોડી મેલે, બાપ દીકરાને તરસોડી મેલે. આવો આ રોગ, અને ઈ રોગ રક્તપિત્યાનો રોગ દેવીદાસ બાપુએ ધોવાનું ચાલુ કર્યું. સંત સેવાએ સુકૃત વધે, સફળ થાય કાજ જોને. સેવા ભક્તિને કોઈ ન પૂગે. જો હનુમાનજી રામાયણની હનુમાનજી મહારાજ સર્વોપરી હોય, ભગવાન રામજી મંદિર પેલા રામ હનુમાનજીનું મંદિર થતું હોય તો આ યોગ શેનાથી પ્રાપ્ત થયું? સેવાથી પ્રાપ્ત. ગામો ગામ પેલા હનુમાનજી મહારાજની મૂર્તિ. આ યોગ સેવાથી પ્રાપ્ત થાય છે. સંત સેવા એ સુકૃત વધે અને સફળ થાય કાજ. સેવાથી કોઈ દી ઠાકવું નહીં, કંટાળવું નહીં, હારવું નહીં. અને સેવા ભક્તિથી મળ વિક્ષેપને આવરણ પણ સેવા ભક્તિથી ટળે છે. જરૂર સંત સમાગમે જઈને સેવા કરવી. અને સેવા કરનારા અંશો છે એને કુદરતી રીતે જ યોગ થાય છે. આપણે અમારે ભાણાભાઈને ત્યાં આપણે રાજકોટ આ ગૌશાળાનું કર્યું તો અમારે આ મનુ બાપુ, અમારે કાંતિભાઈ, મનસુખભાઈ, રેવ બાપુ આ રાત દી જોયા વિના સેવા કરી. 1 મહિનાની અંદર એને ઊભું કર્યું. આપણે કોઈને આગ્રહ નથી કર્યો કે તમારે આવવું જ જોઈએ. અમે તો હામોનું એમ રાખ્યું હતું કોઈને ખબર ન પડે. છતાંય તમે જો રાત દી ઉભા રહ્યા, રાત દી સેવા કરી. સંત સેવાએ સુકૃત વધે. આપણું સેવાથી, કોઈ પણ સેવાથી આપણું સુકૃત કાર્ય વધે છે. સંત સેવાએ સુકૃત વધે, સફળ થાય કાજ જોને. પ્રીતમના સ્વામી ને ભજતા આવે હિન્દુ રાજ જોને. માટે જેટલો પ્રતાપ સત્સંગનો છે, એટલો પ્રતાપ સેવાનો છે, એટલો પ્રતાપ ભજનનો છે. સેવાના ટાઈમે સેવા કરી લેવી, સત્સંગના ટાઈમે સત્સંગ કરી લેવો, ભજનના ટાઈમે ભજન કરી લેવું. તો જીવનની અંદર
પ્રીતમના સ્વામીને ભજતા આવે હિન્દુ રાજ જોને. બધાય મહાપુરુષોએ સેવા ભક્તિથી આ ત્રણેય મહાન મોટા મુદ્દા છે. સેવા, સમરણ ને સત્સંગ. આ ત્રણ મુદ્દાઓથી ભવ પાર થવાય છે અને ભાગશાળીને પ્રાપ્ત થાય છે. ભાગશાળી એને ધારણ કરે છે અને લક્ષ્યથી સફળ બને છે. ત્યારે
સત્ય સમશે લઈને મારજો પાસ શિષ્યને તોલેરા પાસ શિષ્યને તો
તીરા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ ઘટની અંદર કે પ્રભુ બિરાજે, બીજા સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાન આપણામાં કઈ હોય? આપણામાં જો ભગવાનનો વાહો છે એટલે જ આ 5 મણની કાયા તમે દડાની ઘોડે ફેરવો છો. નકર એની સત્તા વિના, એની ઈચ્છા વિના એક પાંદડું ન હલે. એનો વાસ છે. તેરા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ તો આપણને પ્રાપ્ત નથી થતું, આપણે તળિયે ન પૂગી શકીએ એટલે આપણે એમ કહીએ કે સમુદ્ર છે એ રત્નહીન છે. રત્નહીન નથી, પણ આપણે પૂગી શક્યા નથી. અને જેણે જે પૂગી ગયા એના કામ સફળ થઈ ગયા. એના કામ સફળ થઈ ગયા. રત્ન રૂડા હે રત્ના કર્મા ડૂબકી દેવા જાય, સ્થિર થઈ તેણે તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી આ મોતી નહીં મિલાયા. જે સ્થિર થયા, તળિયે જે પૂગ્યા, એને આ અઢળક માલ પ્રાપ્ત થયો છે. કે આ ઘટમાં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ બેટા તો ફેર ही घाट घड़ाया, अब मैंने आत्म हिरला पाया, जब गुरु शरण शीतलाया, अब मैंने आत्म हिरला पाया. આ 3 ગામને સીમાડે એક ખાંભો છે અને એમાં બોર્ડ મારેલું છે કે આ ખાંભા નીચે અઢળક દ્રવ્ય છે. આ ખાંભા નીચે અઢળક દ્રવ્ય છે. ઈ દ્રવ્ય જેને જોતું હોય એ માથું મૂકે એને મળે. એટલે બોર્ડ વાસે તો પેલા અઢળક માલ છે એવું સાંભળે ને જો વાસે ત્યાં માણસને હરખાઈ જાય, પણ જેની ઘડીએ માથું મૂકે એને માલ મળે એ કે એટલે તરત રવાના. કે ભાઈ આપણે માથું મૂકીને પછી માલ શું કામનો? મર્યા પછી માલ ગોળણ ગાડા ભરે. તમે જોતા ઘણો સમય વીયો ગયો. જે બોર્ડ વાસે સરસાનો વિષય થઈ ગયો કે 3 ગામને તરભેટે ખાંભો છે, એની નીચે અઢળક માલ છે, પણ માથું મૂકે એને આ માલ મળે.
માથા હાટે માલ છે. તે જે જાય એ વાસીને પાછા, જે જાય ને વાસીને પાછા. એમાં એક સુરવીરનો દીકરો તૈયાર થયો કે આપણે વિયા જાય તો કુરબાન છે, વાહેથી કેટલાય લાડવા ખાહે. હે, આપણે વિયા જાય તો કુરબાન છે અને આમે ખાઈ પી ઉતર્યા છે, પણ આ અઢળક માલથી કેટલાય માણસો સુખી થાય. ન્યા જઈ એના માણસો જે હતા એને કીધું, એ મારું માથું ઉતાર. માથું ધરવા ગયો ત્યાં કે ઉભા રહ્યો. જે માથું ધરે ને એને આ માલ મળે છે, તમારે માથું કાપવાનું નથી. એમ આમાં આ શિરને સાટે કીધું, માથા હાટે માલ કીધું. આમાં કોઈના માથા કોઈ ઉતારી નથી લેતું, પણ આ જગતની અનેક રીતે જે નિંદાઓ ખમી ને માથા હાટે માલ છે. હે, એ માથા હાટે માલ છે. લોકો નિંદા કરે, તમે ઈશ્વર ભજન કરો એટલે એક વખત તમારી નિંદા થાય, નિંદા ખમી જાય તો એને માલ મફત છે. તમે જો અઢળક માલ, અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. આ મહાપુરુષોની વાણી છે, મહાપુરુષોની કમાઈ છે, મહાપુરુષોનું ભજન છે, એ અઢળક મૂડી છે. એ મૂડી એને પ્રાપ્ત થાય છે. જે માથું મેલે એને આ માલ પ્રાપ્ત થાય છે. ત્યારે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. એવા સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. એવા સજન પુરુષોના સાનિધ્યમાં રહી તો આપણા ઘટમાં પ્રેમનું પ્રાગટ્ય થાય. પછી કે સત્ય શમશેર લઈ, સત્યરૂપી શમશેર લઈ અને મારજો 5 પશીશની ટોળી. આમાં 5 પશીશની ટોળી રમી રહી છે, ફરી રહી છે અને ચોરી કરી રહી છે. માણસ માત્રને ભગવાનનું ભજન કરવું છે પણ નથી કરવા દેતી આ ટોળકી. સંત સમાસ સત્ય શમશેર લઈને મારજો ઈ 5 પશીશની ટોળી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, કામ ક્રોધ લોભ ને મોહ. પછી આળસ છે, ઊંઘ છે, પ્રમાદપણું છે, ઈર્ષા છે, વેર ઝેર છે, અહંકાર છે, હુંપદ છે. હા, અનેક ઘણા એ અનેક 5 પશીશની અનેક ટોળી છે. અને એ આખું ટોળું આપણને ભક્તિ માર્ગે સફળ થવા દેતું નથી. પણ સત્યરૂપી શમશેર લઈને મારજો એ 5 પશીશની ટોળી. પછી કે ગુરુ કરી ગુરુ શરણોમાં રહેવું, લેવો શબ્દને તોડી. જેને આ બ્રહ્મ શબ્દ હૃદયે ધારણ કર્યો એને શબ્દને જેને તોડી લીધો. ગુરુ કરી ગુરુ શરણોમાં રહેવું, લેવો શબ્દને તોડી. દાસ સતાર ગુરુદેવ પ્રતાપે એને લાગે આ જ્ઞાનની ગોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી, તેરા ઘટમાં પિયુ બિરાજે, જો અંતરપટ ખોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. એવી રીતે સાનિધ્ય જેને પ્રાપ્ત થયું ભગવાન કૃષ્ણની સાથે. ભગવાન કૃષ્ણ પાંડવોની સાથે રહ્યા, પાંડવો કૃષ્ણની સાથે રહ્યા, પણ પાંડવોએ ક્યારે કૃષ્ણ પરમાત્માના અવગુણ જોયા નથી. ભગવાને રાત કીધો તો રાત ને દી કીધો તો દી. તો હસ્તિનાપુરની અંદર પાંડવોએ ભલે એનું રાજ્ય ગુમાવ્યું પણ ભગવાન તો કમાણા ને. પાંડવોનો ઠાકર તો કહેવાના. ત્યારે ઈ વાત છે જેને જેને ઈ યોગ પ્રાપ્ત થયો, ઈ લક્ષ્ય પ્રાપ્ત થયો, ઈ જીવન જીવી ગયા, જીવાના પ્રમાણ છે. બાકી તો દાનના ધનેડા ઘોડે આ જીવન જીવા ખાઈ પીને વિયા. બહુ થાય તો 10-12 દી બેહેન એમાંય હવે તો ટૂંકું કરી નાખ્યું. હાવ અમુક સુધરેલા માણસોએ કારજે કાઢી નાખ્યા, શાંતિ હવન કરી નાખે, જાય છે યાર. આપણી આટલી બધી કિંમત છે.
એ તો હજી અમારે આ પંસાળમાં બધું હાચવીને બેઠા છે, બાકી આમ તમે જાઓ આમે તમે જાઓ અહીંયા બધું હવે તે પૂરું થવા માંડ્યું. એ કે 3 દી બેહી તો એ 13 દી બેહી તો એ હું કેવું આ ઓલો બિચારો આખી જિંદગી તૂટીને મરી ગયો અને એની વાહે કાંઈ નહીં ભલામણ. આટલી બધી આપણી કિંમત છે. હવે તો એ હવેનો જે વાહેલો જે સ્ટાફ જે તૈયાર થયો છે ને એ તો કાંઈ આવવા દે એમ નથી. એ લગભગ તો હવે સવારે જો ગયા તો સાંજે પૂરું, સાંજે ગયા તો સવારે પૂરું. ચાલુ ટાઈમ નહીં ને. હવે વિચાર કર, ઓલો બિચારો પેટમાં કોઈ દી ખાધું નથી અને આ બધું ટકાડી રાખ્યું, ભેગું રાખ્યું, એને માટે કાંઈ નહીં. આ જિંદગીની એવી કિંમત છે. પણ જો ઈશ્વર ભજન થઈ ગયું, સંત સમાગમ થયો, કોઈ સદગુરુનું શરણ મળ્યું તો અમૂલક જિંદગી બની ગઈ. ઘરના નો જાણે, કુટુંબના નો જાણે તો જગત એને ઊંડળમાં લઈ લે છે. જગત એને ઊંડળમાં. ઘણા મહાપુરુષો છે, ઘણા મહાપુરુષોના કુટુંબે બિલકુલ સાથ ન આપ્યો તો બીજા લાભ લઈ ગયા. બીજા લાભ લઈ ગયા. ત્યારે એવો પ્રતાપ ઈશ્વર ભજનનો છે, સંત સમાગમનો છે, એવો પ્રતાપ સદગુરુ શરણનો છે. તો આપણને એ લાભ પ્રાપ્ત થયો છે અને એ લાભ જીવનમાં લઈ જેટલો લેવાય એટલો લેવો, એમાં આળસ ન કરવી. આળસ જેને કરી છે ને એ સમય આપણે રોંઢાની સભામાં વાત કરી એમ એ સમય હારી બેઠા છે. માટે એવો પ્રતાપ છે. તમે ને અમે બધા જે કાંઈ આનંદ કરી છીએ એ આપણા સંત વીરારામ બાપાનો પ્રતાપ છે. એણે ભજન કર્યું, એણે કમાઈ કરી અને લાભ આપણને મળ્યો. કમાઈ એણે કરીને લાભ આપણને મળ્યો. તો કાયમ માટે એ આ તૂટિયા વાળીને સંત શરણમાં પડ્યું રહેવાનું છે. કાંઈ સમજાય તો ભલે, ન સમજાય તો ભલે. આપણે એક વખત ધણીના નામે એક વખત ધૂબકો મારી દઈએ તો જરૂર આપણું કામ થઈ જાય. જરૂર આપણું કામ થઈ જાય. એ સખી અમાર સુડો રે આપણા હાથ
સખીઓ સખીઓ વિશે રે ગુરુ સોહમ સ્વામી દિશે અપાર અનાદિ સોહમ સ્વામી દિશે
સદગુરુ દેવ